Hello friends, welcome all in the fourth part of JEE mains continuity and differentiability. લાસ્ટ સેશનની અંદર પણ આપણે કન્ટિન્યુટીના બેઝ પર ક્વેશ્ચન્સ કરેલા અને આ સેશનમાં પણ આપણે કન્ટિન્યુટીના બેઝ પર જ ક્વેશ્ચન્સની ચર્ચા કરીશું. સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર છે કે કેની કઈ કિંમત માટે આ જે વિધેય છે એ π/2 આગળ સતત થાય. બરાબર, એટલે અત્યારે આપણે સતતને ધ્યાનમાં લેવા કરતા આ જે વિધેય આપ્યું છે એને આપણે પહેલા ધ્યાનમાં લઈએ. તો અહીંયા ઓલરેડી એવું કીધું છે કે અહીં વિધેય x બરાબર π/2 આગળ સતત થાય. x બરાબર π/2 આગળ સતત થાય. એનો મીનિંગ કે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 fx બરાબર f of π/2. તેનો મીનિંગ કે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 fx નો જવાબ થઈ જશે 4/5 રેઝ ટુ 10 4x ના છેદમાં 10 5x બરાબર f of π/2 નો જવાબ છે k પ્લસ 2/5. હવે સૌથી પહેલી વસ્તુ કે ઘાતાંકીય વિધેય જે હોય તે સતત હોય. એટલે હું એક નિયમ ખાલી કહી દઉં અહીંયા તમને કે લિમિટ x ટેન્ડ્સ ટુ a, સમજો કોઈ પણ અચળ ધારો કે c રેઝ ટુ fx હોય તો તમે c રેઝ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a fx કહી શકો. રાઈટ, એટલે કહેવાનો મીનિંગ શું છે કે અહીંયા 4/5 જે છે એને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ અને લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 10 4x ના છેદમાં 10 5x વિચારીએ. બરાબર, 2/5. હવે આને તમે ધ્યાનમાં લો તો અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 10 4x ના છેદમાં 10 5x આ 1/∞ નું ટર્મ થઈ ગયું કહેવાય. કારણ કે તમે ઓબ્ઝર્વ કરો તો π/2 તમે મૂકશો અહીંયા તો 10 4 ઇન્ટુ π/2 એટલે શું કહેવાશે કે 4 ઇન્ટુ π/2 એટલે 2π થશે અને અહીંયા છેદમાં 5π/2 આવશે. સમજો, એટલે કહેવાનો મિનિંગ શું થઈ ગયો કે આનો જવાબ ટેન્ડ્સ ટુ 0 થાય. ધારો કે એની ખબર પડતી હોય તો અંશ અને છેદનું વિકલન કરીને પણ તમે ચેક કરી શકો છો. હા, અંશ અને છેદનું વિકલન કરીને પણ તમે ચેક કરી શકો છો. જેમ કે આપણે એક કામ કરીએ, જો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 મૂકીએ તો અહીંયા sec² 4x અને 4x નું વિકલન 4 અને અહીંયા sec² 5x 5x નું વિકલન 5. ઓકે, તો આને આપણે આવું પણ મૂકી શકીએ કે 4/5 બાર લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 1/sec² એટલે cos² 5x ના છેદમાં cos² 4x. તો હવે તમે આનો જવાબ શું બોલશો ભાઈ? તો કે 0 બોલશો ને, કારણ કે છેદમાં શું આવશે cos² 4 ઇન્ટુ π/2 4 ઇન્ટુ π/2 એટલે 2π, રાઈટ, અને અહીંયા cos² 5π/2 cos² 5π/2 એટલે જવાબ 0 થઈ જશે. બરાબર, એટલે ઇન્ટુ 0 તો ફાઇનલ આન્સર 0 થઈ ગયો. એટલે અહીંયા તમે સીધું જ જો વિચારો ને કે આનો જવાબ ટેન્ડ્સ ટુ 0 તો પણ ચાલે, પણ ધારો કે જો ડાયરેક્ટ ખબર નથી પડતી તો મેં બતાવ્યું કે આન્સર 0 કેવી રીતે આવે. એટલે આ કયું ફોર્મેટ થઈ ગયું? તો કે આને બીજી રીતે કહેવાય 1 ના છેદમાં સમથિંગ બાય ઇન્ફાઇનાઇટ. સમથિંગ બાય ઇન્ફાઇનાઇટ તો પણ એનો જવાબ ટેન્ડ્સ ટુ શું થશે? 0 થશે. એટલે હવે તમે અહીંયા સીધું કમ્પેર કરો તો માટે 4/5 રેઝ ટુ 0 ઇક્વલ્સ k પ્લસ 2/5. તો 1 ઇક્વલ્સ k પ્લસ 2/5 તો માટે k ની વેલ્યુ થઈ જશે 3/5. ઓકે, એટલે અહીંયા પણ સમજવાનું શું છે તમારે કે લક્ષનો તો દાખલો સરળ જ છે, ફરક ક્યાં આવ્યો? સાતત્યમાં તો ખ્યાલ આવી જ જશે. પ્રોબ્લેમ ક્યાં થશે? તો કે જ્યાં તમે આ લક્ષને શોધશો ત્યાં તમારે થોડું ધ્યાન રાખવું જોઈએ બાબત.
હવે આ પ્રકારના દાખલાઓ ઘણા અગત્યના, ધ્યાનથી સમજો, કારણ કે આની અંદર તમને એવું પૂછ્યું છે કે વિધેય -1 થી 3 ની વચ્ચે છે થી r અને fx બરાબર છે માનાંકમાં x પ્લસ ઇન્ટીજર x -1 થી લઈને 1 ની વચ્ચે, x પ્લસ ઇન્ટીજર માનાંકમાં x 1 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન 2 અને અહીંયા ફરીથી x પ્લસ માનાંકમાં x 2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 3. તો તમને એવું પૂછે છે કે વિધેય કેટલા બિંદુઓએ અસતત છે. હવે આની અંદર પહેલા તો તમારે વિધેયને બનાવવું પડશે. હવે એ સવાલ કેવી રીતે ખબર પડશે કે બનાવવું પડશે, તો કે જો દેખાય છે અહીંયા ઇન્ટીજર x છે, અહીંયા માનાંક x છે, અહીંયા પણ માનાંક x છે. હવે જ્યાં સુધી વાત ઇન્ટીજર x ની છે તો ઇન્ટીજર પોઈન્ટ ક્યાંથી ક્યાં આવે છે, તો પહેલું તો આ -1 થી 1 નો જે અંતરાલ છે એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરવું પડે. એટલે કે ધ્યાનથી સમજો કે પહેલા તો હું -1 થી લઈને x નો જવાબ 0 ની વચ્ચે લઈ લઉં. હવે આવું કરવાથી શું મળશે, તો કે પહેલું -1 થી 0 માં લેસ ધેન 0 એટલે માનાંક x નો જવાબ -x થઈ જશે અને -1 થી 0 માં જ ઇન્ટીજર x નો જવાબ હંમેશા -1 હોય. બીજો અંતર હું 0 થી લઈને 1 ની વચ્ચે મૂકીશ, કારણ કે હજુ તો હું આ -1 થી 1 ના અંતરાલની જ વાત કરું છું. હા, -1 થી 1 ના અંતરાલમાં તમે માનાંક x અને ઇન્ટીજર x ની કિંમત લખી દીધી. હવે 0 થી 1 ના અંતરાલની અંદર વિચારો તો માનાંક x નો આન્સર x, કારણ કે ધન થઈ જશે, અને ઇન્ટીજર x નો આન્સર થઈ જશે 0. ચાલો એવું જ 1 થી લઈને 2 ની વચ્ચે વિચારો, કારણ કે 1 થી 2 માં અને 2 થી 3 માં પણ તમને વિધેય અલગ અલગ આપ્યા છે. તો 1 થી 2 ની અંદર તમે વિચારશો તો ક્લિયર છે કે x પ્લસ x જ થવાનું છે, અને 2 થી લઈને 3 ની અંદર છે તો પણ જવાબ x પ્લસ x જ થશે, કારણ કે માનાંકનો જવાબ તો ધન જ થશે. તો ટૂંકમાં હવે તમારું જે fx છે એ -x - 1 for -1 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન 0, x for 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન 1, અને 1 થી 3 માં તો કોઈ પ્રોબ્લેમ જ નથી ભાઈ, એટલે એને આપણે કમ્બાઈન લખી દઈએ. સો આ રીતે પહેલા તો તમારું વિધેય બનશે, જે આપેલું વિધેય હતું તે, બરાબર. અને હવે તમારે જે કન્ટિન્યુટી ચેક કરવાની એ કયા કયા પોઈન્ટ આગળ ચેક કરવાની, તો કે 0 આગળ ચેક કરવાની, 1 આગળ ચેક કરવાની, બસ બે જ પોઈન્ટ પર ચેક કરવાની. ઓકે, સો આપણે શોધી લઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ. તો 0 માઇનસ fx એટલે 0 ની ડાબી બાજુ વિધેય કેવી રીતે વર્ક કરે છે, તો કે -x - 1 નાખવાની. તો 0 મૂકશો એટલે આન્સર -1 આવી જશે. એવું જ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ વિચારો, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ, 0 પ્લસ એટલે 0 ની જમણી બાજુ એટલે જવાબ x છે, એનો મીનિંગ કે જવાબ 0 થઈ ગયો. તો માટે ક્લિયર છે કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન નથી, એટલે x બરાબર 0 આગળ fx અસતત છે, બરાબર. એટલે આ પહેલો સવાલ મળી ગયો ભાઈ મને. હવે 1 આગળ ચેક કરો, તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx, 1 માઇનસ માટે fx છે x, એટલે જવાબ 1, અને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx વિચારીએ, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ પર fx છે 2x, એનો મીનિંગ કે જવાબ 2 આવી ગયો. તો માટે પણ કહી શકાય કે x બરાબર 0 આગળ, સોરી, x બરાબર 1 આગળ fx અસતત. એટલે તમને ટોટલ કેટલા બિંદુઓ મળ્યા કે જ્યાં આગળ વિધેય અસતત છે, તો કે બે બિંદુ. કયા કયા, એક તો 0 અને એક 1. ધેટ મીન્સ કે તમારો જવાબ થઈ જશે માત્ર બે બિંદુએ વિધેય અસતત છે. ઓકે, કારણ કે અહીંયા જે તમને અંતરાલ આપ્યો છે તે -1 થી લઈને 3 ની વચ્ચે જ આપ્યો છે. હવે તમે જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો આટલામાં તમે ગ્રાફ પણ બનાવો ને તો પણ તમને વિધિન અ ફ્રેક્શન ઓફ મિનિટ્સ તમને ખ્યાલ આવી જાય કે આ દાખલાને કેવી રીતે સોલ્વ કરવાનો છે, કે કયા કયા બિંદુ આગળ અસતત થશે. બટ જસ્ટ બીકોઝ કે કદાચ કોઈને ગ્રાફિકલ મેથડમાં આઈડિયા નહીં હોય, આપણે આખી મેથડની ચર્ચા કરી. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ બધાને ક્લિયર થયો હોય, રાઈટ. ચાલો, જો મેં આગળ તમને ઓલરેડી કીધેલું હતું
કે આપણે નોર્મલ દાખલાઓને કમ્પ્લીટ કર્યા પછી એક લેવલ ઉપર જશું. તો હવે આ એ જ લેવલના દાખલા છે કે જેમાં હવે અંતરાલ આપણે જાતે બનાવવો પડશે ને ચેક કરવું પડશે કે કયા કયા અંતરાલ પર વિધેય સતત છે કે નથી. ઓકે, સો અહીં આપણે ચેક કરી લઈએ. જો હવે આની અંદર વિધેય શું આપ્યું છે તમને, પહેલા તો વિધેય કયા અંતરાલ પર વ્યાખ્યાયિત છે તે સમજો. x બિલોંગ્સ ટુ આપ્યું છે -3/2 થી 9/2. આ અંતરાલ પર તમને જે વિધેય આપ્યું છે એ આપ્યું છે ઇન્ટીજર x અને માનાંકની અંદર છે x³ -2x² - x અને +2. હવે પહેલા તમારું મગજ કઈ રીતે સેટ થવું જોઈએ સમજી લેજો. -3/2 થી 9/2 એટલે કે -3/2 એટલે -1.5. અહીંયા -1, આ 0, આ 1, અહીંયા 2, આ 3, અહીંયા 4 અને અહીંયા 9/2 એટલે 4.5 આવશે. તો જો હું ખાલી ઇન્ટીજર x ને ધ્યાનમાં રાખું, માત્ર ને માત્ર ઇન્ટીજર x ને, તો મારે કેટલા અંતરાલમાં ડિવાઈડ કરવું પડે? તો પહેલું તો -1.5 થી -1, -1 થી 0, 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4 અને 4 થી 4.5. આટલા અંતરાલ તો મારે કન્ફર્મ ડિવાઈડ કરવા જ પડશે, કારણ કે તો જ અહીંયા ઇન્ટીજરની કિંમતો બદલાતી જશે. હવે આ બધાની અંદર પાછું તમારે એ ચેક કરવાનું કે આ જે પોઈન્ટ છે, આ જે વિધેય છે, તે કયા પોઈન્ટ પર 0 થશે, ઋણ થશે કે ધન થશે. તો આપણે સૌથી પહેલા આના અવયવની ચર્ચા કરીએ. જોજો, તો અહીં x³ -2x² - x + 2 = 0. તો આપણને બધાને જ ખબર છે કે આ ત્રિઘાત સમીકરણના 3 અવયવ પડશે અને એમાં પણ આનો જવાબ એક અવયવ x = 1 કન્ફર્મ આવશે. તમે x = 1 મૂકો તો તમને કમ્પલસરી જવાબ = 0 મળશે. એટલે એક અવયવ કન્ફર્મ કયો થવાનો? x - 1 તો થશે જ થશે. ચાલો, તો બાકીના અવયવ માટે મને અહીંયા x² વડે ગુણવું પડશે. તો એ મને -x² જોઈશે, તો +x, તો -2x એટલે -2 + 2 = 0. ટૂંકમાં x - 1, x² - x - 2 = 0. એટલે કે x - 1, x - 2, x + 1 = 0. ટૂંકમાં આ જે વિધેય છે એ x = -1, x = 1 અને x = 2 આ 3 બિંદુ આગળ 0 થશે. તો હવે એનો મીનિંગ કે માત્ર x³ -2x² - x + 2 માટે -1, 1 અને 2, તો -1 થી ડાબી બાજુના અંતરાલમાં જે આખું વિધેય છે એના માનાંકનો જવાબ ઋણ આવશે. પછી 1 થી 2 ના અંતરાલમાં ધન, સોરી -1 થી 1 ના અંતરાલમાં, 1 થી 2 ના અંતરાલમાં પાછું ઋણ અને 2 થી ઇન્ફાઇનાઇટમાં પાછું ધન. ઓકે, સો હોપ કે પહેલા તો આ કન્ટેન્ટ તમારો ક્લિયર થવો જોઈએ. આ શું કર્યું છે. હવે જે મેં ચર્ચા કરી એના અકોર્ડિંગ તમારે કેટલા અંતરાલમાં ડિવાઈડ કરવું પડશે? -3/2 થી -1 ની વચ્ચે, -3/2 થી -1, -1 થી 0, 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4 અને 4 થી 9/2. કારણ કે ફરક ક્યાં પડશે? તો કે ચલની કિંમતો બદલાતી જશે, ઇન્ટીજર x ની કિંમતો બદલાતી જશે. સમજો, જસ્ટ અ મિનિટ. હવે જ્યારે -3/2 થી -1 હશે તો ઇન્ટીજર x નો જવાબ જે તમને મળશે તે -2 મળશે. કેટલો? -2. ઓકે, અને -1 થી ડાબી બાજુનો અંતરાલ છે એટલે આ જે વિધેય છે એનું પણ માનાંક ઋણ હશે, બરાબર? એટલે એની આગળ ફરીથી માઇનસ લાગશે, એટલે એ થઈ જશે પ્લસ, એટલે 2 × x³ -2x² - x + 2 એવું થશે. -1 થી 0 ની અંદર -1 થી 0 ની અંદર ઇન્ટીજર નો જવાબ -1 થશે
અને આ જે x ક્યુબ માઇનસ 2x સ્ક્વેર માઇનસ x પ્લસ 2 છે એ -1 થી 1 માં પ્લસ એટલે અહીંયા સીધો જ x ક્યુબ માઇનસ 2x સ્ક્વેર માઇનસ x પ્લસ 2 0 થી 1 માં તો આખું વિધેય 0 જ થશે કારણ કે ઇન્ટીજરનો પાર્ટ 0 છે એટલે કોઈ પ્રોબ્લેમ જ નથી 1 થી 2 માં ઇન્ટીજરનો જવાબ 1 અને x ક્યુબ વાળું જે વિધેય છે તે ઋણ હશે એટલે હું અહીંયા માઇનસ x ક્યુબ માઇનસ 2x સ્ક્વેર માઇનસ x પ્લસ 2 કહી દઉં ઓકે ચાલો પછી 2 થી 3 માં ઇન્ટીજરનો જવાબ 2 અને આ જે વિધેય છે એ પ્લસ જ થશે 3 થી 4 માં ઇન્ટીજરનો જવાબ 3 અને આ વિધેય તો પ્લસ જ છે અને 4 થી 4/2 માં ઇન્ટીજરનો જવાબ 4 એટલે 4 into x cube minus 2x square minus x plus 2 રાઈટ થોડું કદાચ તમને આમ તેમ લાગે લખવામાં એટલે હું આને નીચે લખી દઉં અહીંયા કે આજે મેં ચર્ચા કરી એ કરી 4 થી લઈને 9/2 સુધી બરાબર છે એ જ રીતે અહીંયા પણ આપણે થોડું ચેન્જ કરી લઈએ 3 to 4 ની વચ્ચે ઓકે આની સાથે છે ને 0 પર 0 છે તો હવે જો તમારે કન્ટિન્યુટી ચેક કરવી હોય તો કેટલા પોઈન્ટ પર થશે પહેલું તો -1 0 1 2 પર 3 પર અને 4 પર ઓકે ચાલો તો સૌથી પહેલું -1 પર કન્ટિન્યુટી ચેક કરીએ હવે મને એટલું ખબર પડશે કે થોડુંક ડાયરેક્ટ વિચારીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ -1 માઇનસ fx એટલે કે -1 ની ડાબી બાજુ જે વિધેય છે એ શું હશે 2 into x cube minus 2x square minus x plus 2 હશે ઓકે તો જો હું એમ વિચારું કે લિમિટ x ટેન્ડ્સ ટુ -1 માઇનસ અને મારું વિધેય છે 2 times x cube minus 2x square minus x plus 2 સો કિંમત મૂકવાની જરૂર નથી આપણને ઓલરેડી ખબર છે કે -1 એક અવયવ છે જ તો સીધો જવાબ શું થઈ જશે 0 થઈ જશે સો એ જ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ fx ની જો હું વાત કરતો હોઉં લિમિટ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ એમાં fx કયું આવ્યું તો કે માઇનસ વાળું પછી તો એનો મીનિંગ કે -x ક્યુબ પ્લસ 2x સ્ક્વેર માઇનસ પ્લસ x માઇનસ 2 પણ આમાં પણ -1 અવયવ આવશે જ એટલે જવાબ 0 થઈ જશે ઓકે હવે 0 ની ડાબી અને જમણી વિચારો તો 0 ની ડાબી બાજુનું વિધેય થોડો આપણે સમય ઓછો લઈએ કારણ કે લખાણ બધું નથી લખવું કારણ કે આપણે MCQ સોલ્વ કરવા છે તો જવું પડશે તો 0 ની ડાબી બાજુ વિધેયનો જવાબ તમે વિચારો તો 0 0 0 અને 2 એટલે -2 તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ નો જવાબ -2 હશે અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ નો જવાબ 0 આવશે તો અહીંયા તમારું નોટ કન્ટિન્યુઅસ એટલે કે સતત નથી થઈ ગયું ચાલો એવું જ 1 પર વિચારો તો 1 ની ડાબી બાજુએ તો જવાબ 0 છે અને 1 ની જમણી બાજુ ઓલરેડી વિધેય x બરાબર 1 એ અવયવ છે જ તો ક્લિયર થઈ જશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx બરાબર જવાબ 0 આવી જ જશે ચાલો એ જ રીતે 2 ની ડાબી અને 2 ની જમણી પણ વિચારશો તમે 2 ની ડાબી બાજુ અને 2 ની જમણી બાજુ તો એમાં પણ જવાબ 0 જ થઈ જશે કારણ કે બે એ પોતે એક અવયવ તરીકે આવે છે એટલે 2 માઇનસ fx બરાબર 2 પ્લસ fx બરાબર પણ 0 એટલે સતત થશે સો ક્લિયર થશે કે હવે 3 પર ડાબા અને જમણા પર જવાબ સેમ થવાનો જ નથી કારણ કે તમે ઓબ્ઝર્વ કરો 3 ની ડાબી બાજુ આ વિધેય છે અને 3 ની જમણી બાજુ આ વિધેય છે બંનેમાં વિધેય તો સેમ જ છે માત્ર કોન્સ્ટન્ટ બદલાયું તો હું ક્લિયર લખી શકીશ ને કે જવાબ સેમ થવાનો જ નથી એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ fx not equals to limit x tends to 3 plus fx બરાબર એટલે અહીંયા કેવું આવ્યું ભાઈ અસતત આવ્યું અને એવું તમે 4 પર પણ ચેક કરો તો 4 ની ડાબી બાજુએ સહગુણક 3 છે ને 4 ની જમણી બાજુએ વિધેયનો સહગુણક 4 છે તો એ પણ સમાન થવાનું નથી જ તો માટે લિમિટ x tends to 4 minus fx is not equals to limit x tends to 4 plus fx આ પણ કેવો પોઈન્ટ આવ્યો ભાઈ અસતત આવ્યો
બરાબર. ને તમને જે સવાલ પૂછ્યો છે તે શું પૂછ્યો છે કે કયા પોઈન્ટ્સ પર અસતત છે, બરાબર. તો કયા કયા બિંદુઓ અસતત થશે? 3 બિંદુઓ અસતત થયું. કયા કયા? 0, ત્યારબાદ 3 અને 4. માટે વિધેય x બરાબર 0, x બરાબર 3 અને x બરાબર 4 આગળ અસતત થાય. હવે જુઓ, આ મારે સમજાવવાનું છે એટલે મારે આખી આ મેથડ લાંબી કરવી પડે. એટલે કોઈકને એમ થાય કે હવે જે ડબલ આટલો લાંબો સમ અમે ક્યાં કરવા જવાનું? પણ ભાઈ અહીંયા હું સમજાવવા માટે તમને સોલ્વ કરું છું. એટલે બટ ઓબ્વિયસ છે કે મારે તો બધી મેથડ બતાવવી જ પડશે. બટ જ્યારે તમે એક્ઝામની અંદર સોલ્વ કરશો તો તમારા માઇન્ડમાં શું સેટ થવું જોઈએ કે પહેલા તો મારે આના અવયવો બહુ સિમ્પલ વેથી પાડી લેવાના, ક્વિક. બરાબર. આ બધા સ્ટેપ મેં બતાવ્યા છે. એટલા બધા સ્ટેપ્સ તમારા અવયવ પાડવામાં જવાના નથી. વન્સ તમને એક વખત અવયવ ખબર પડી જશે, તમને આ ઇન્ટીજરનો અંતરાલ ખબર પડી જશે, પછી બહુ ક્વિક તમારો ઇન્ટરવલ ડિવાઈડ થઈ જશે. અને એક વખત ઇન્ટરવલ ડિવાઈડ થઈ ગયો પછી તો સીધી તમારે કિંમત મૂકીને ચેક કરી લેવાનું. ઓકે, સો હોપ કે આમાં ને સીધી વસ્તુ છે કે તમે જ્યારે સમજવા માટે કરો છો ત્યારે આપણે બધા જ અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સને જોવા તો પડશે જ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે વિધેય tan ઇન્વર્સ x આલ્ફા પ્લસ બીટા અપોન ગામા 0 થી હાફમાં 0 ઇક્વલ્સ ટુ હાફ પર અને log of bx square plus 2 x belongs to half plus to 1 આપેલ છે. તેના પ્રદેશ પર સતત અને વિકલનીય હોય તો તમારે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા મેળવવાનું છે. હવે અહીંયા શબ્દ આવ્યો છે સતત પણ છે ને વિકલનીય પણ છે. એટલે એનો કહેવાનો મીનિંગ એવો થશે કે હાફની ડાબી ઇક્વલ્સ ટુ જમણી અને હાફની જમણી બાજુ અને ઇક્વલ્સ ટુ પર તમને જવાબ સેમ મળશે. ઓકે, તો આપણે પહેલા રિઝલ્ટ ઓબ્ટેન કરીએ સતતને ધ્યાનમાં રાખીને. જો રિઝલ્ટ પડી જાય તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ આપણે વિકલન પર જવું પડશે. બરાબર. તો સૌથી પહેલા આપણે સતતને લઈ લઈએ કે fx એ પ્રદેશ પર સતત છે. એટલે અત્યારે તો મારા ધ્યાન પ્રમાણે x બરાબર હાફ જ આવે છે કે fx એ x બરાબર હાફ આગળ સતત થાય. તો માટે આપણે એવું કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ હાફ માઇનસ fx બરાબર f ઓફ હાફ. તો હાફ માઇનસ એટલે હાફની ડાબી બાજુ tan ઇન્વર્સ x આલ્ફા પ્લસ બીટા અપોન ગામા બરાબર 0. તો સીધું જ હાફ આપણે મૂકી દઈએ તો tan ઇન્વર્સ આલ્ફા બાય 2 પ્લસ બીટા બાય ગામા બરાબર 0. અને આપણને બધાને જ ખબર છે કે tan ઇન્વર્સ ઓફ સમથિંગ ઇક્વલ્સ ટુ 0 તો એ આલ્ફા બાય 2 પ્લસ બીટા બાય ગામા બરાબર 0 થશે. તેનો મીનિંગ કે આલ્ફા બાય 2 પ્લસ બીટા બરાબર 0. આ પહેલું સમીકરણ આવ્યું. બીકોઝ મને 3 સમીકરણ તો કન્ફર્મ ઓબ્ટેન કરવા જ પડશે. હવે તમે એવું પણ લખી શકો ને કે તથા લિમિટ x ટેન્ડ્સ ટુ હાફ પ્લસ fx બરાબર f ઓફ હાફ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ હાફ પ્લસ fx નો જવાબ થઈ જશે log ઓફ બીટા x સ્ક્વેર પ્લસ 2 ઇક્વલ્સ ટુ 0. તો માટે log ઓફ બીટા બાય 4 પ્લસ 2 ઇક્વલ્સ ટુ 0. હવે આના પરથી એક બહુ ક્લિયર ખબર પડી જાય તમને કે log ની અંદર સમથિંગ ઇક્વલ્સ ટુ 0 તો કમ્પલસરી બીટા બાય 4 પ્લસ 2 બરાબર 1 જ હશે. એટલે તમને મળી જશે બીટા બાય 4 ઇક્વલ્સ ટુ -1. તો બીટાની કિંમત થઈ ગઈ -4. જો બીટાની કિંમત -4 હોય તો આલ્ફા બાય 2 -4 ઇક્વલ્સ ટુ 0. તો આલ્ફા બાય 2 ઇક્વલ્સ 4. હેન્સ આલ્ફા ઇક્વલ્સ ટુ 8 થઈ જશે. આલ્ફા અને બીટા તો મળી ગયું.
હવે ગેમા શોધવા માટે શું કરવાનું? તો ગેમા શોધવા માટે તમે ડાબુ અને જમણાને કમ્પેર કરી. આપણે વિકલન પર જવું જ નથી, સમજો. એટલે હું શું કહેવા માંગુ છું તે, અને limit x tends to half minus tan inverse of alpha x plus beta upon gamma बराबर limit x tends to half plus log of beta x square plus 2. પણ ફરક પ્રોબ્લેમ શું આવશે કે આની અંદર tan ઇન્વર્સ અને log આવા બે પ્રકારના જવાબ મળશે તમને, અને log અને tan ઇન્વર્સ ને થોડુંક ડિફિકલ્ટ થઈ જશે કમ્બાઈન કરવું. સો આપણે એક કામ કરીએ, ડેરિવેટિવ પર જ જવું પડશે. સોરી ફોર ધેટ. તો આપણે આનું વિકલન વિચારીએ. આ જે વિધેય તમારી પાસે છે એનું મારે વિકલન વિચારવું પડશે. ઓકે, તો અહીંયા આનું આપણે કંઈક વિકલન વિચારી જોઈએ. તો tan ઇન્વર્સ નું જ્યારે તમે વિકલન કરશો તો f dash of x વિચારીએ આપણે, તો tan ઇન્વર્સ નું વિકલન 1/1 પ્લસ alpha x plus beta by gamma whole square into alpha x plus beta upon gamma નું વિકલન આપણે કરીએ તો એ બચશે alpha upon gamma, કારણ કે મારે અંદરના વિધેયનું પણ વિકલન કરવાનું. ઓકે, 0 આગળ તો વિકલન 0 જ છે, અને log નું વિકલન 1 upon beta x square plus 2 into 2 beta x આ વિકલન થઈ ગયું. બરાબર, કઈ કઈ કિંમત માટે? લેસ ધેન 1/2, ઇક્વલ્સ ટુ 1/2 અને ગ્રેટર ધેન 1/2. હવે વિધેય વિકલનીય છે એવું કીધું છે, કે વિધેય વિકલનીય છે. એનો મીનિંગ કે જો વિધેય વિકલનીય હોય તો x ની હાફની ડાબી બાજુનું વિકલન અને હાફની જમણી બાજુનું વિકલન સમાન થશે. ઓકે, અહીંયા હવે આપણે આલ્ફા અને બીટાની કિંમત મૂકી દઈએ. તો જો ધ્યાનથી સમજો કે f dash of half minus equals to f dash of half. ખાલી એટલું જ કમ્પેર કરવું હોય તો પણ તમને આના પરથી કિંમત તો મળી જ જશે. ઓકે, સો અહીંયા હાફ. ચલો, f dash of half minus એટલે આની ડાબી બાજુ, x ની બરાબર 1/2 ની ડાબી બાજુ, એટલે આ વિધેય થઈ ગયું. તો એની ડાબી બાજુ જે છે એ છે આલ્ફા અપોન ગેમા. અચ્છા, આ ગેમા સ્ક્વેર નું અંશમાં લઈ લઈએ તો છેદમાં બચી જશે ગેમા સ્ક્વેર પ્લસ આલ્ફા એક્સ પ્લસ બીટા હોલ સ્ક્વેર, અને એના ઇક્વલ્સ ટુ જવાબ 0 થઈ જશે. બરાબર છે? ઓકે, તો તમે અહીંયા પ્લસ સાથે કમ્પેર કરો તો તમને મળી જશે 2 બીટા એક્સ સ્ક્વેર પ્લસ 2. હવે આમાં તમારે એક્સ ની કિંમત કેટલી મૂકવાની? તો પહેલા તો એક એક ગેમા ઉડાવી દઈએ. બરાબર, તો આલ્ફાની કિંમત ઓલરેડી આપણી પાસે છે 8, તો 8 ગેમા અપોન ગેમા સ્ક્વેર પ્લસ આલ્ફાની કિંમત હતી 8, અહીંયા 1/2, બીટાની કિંમત -4 હોલ સ્ક્વેર ઇક્વલ્સ 2 ઇન્ટુ -4, x ની કિંમત 1/2 -4 1/4 પ્લસ 2. બરાબર છે? તો તમે ઓબ્ઝર્વ કરો તો આ 8/2 એટલે 4 -4 કેન્સલ, એટલે આ છેદ તો 0, છેદમાં તો 0 થઈ જશે, પ્લસ ગેમા સ્ક્વેર. સો 8 ગેમા અપોન ગેમા સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2 કેન્સલ, તો -4 પ્લસ 4 ડિનોમિનેટર માંથી કેન્સલ, તો -1 પ્લસ 2 એટલે -1 થઈ જશે. તો એનો મીનિંગ કે 8 ગેમા ઇક્વલ્સ ટુ 4, તો ગેમાની વેલ્યુ 1/2 આવી ગઈ. ઓકે, સો હવે આલ્ફા બરાબર 8 છે, બીટા બરાબર -4 છે, અને ગેમા બરાબર 1/2 છે. તો માટે આપણને આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા જો જોતું હોય
તો 8 ઓછા 4 વત્તા 2 4 પ્લસ 1/2 એટલે તમારો આન્સર 9/2 આવી જશે. ઓકે, થોડો દાખલો કોમ્પ્લિકેટ બન્યો, બહુ કોમ્પ્લિકેટેડ બને છે જસ્ટ બીકોઝ આમાં ડેરિવેટિવનો અંદર યુઝ થયો છે, બરાબર. બટ હવે એ ટોપિક પાછળનો છે, બટ હવે ક્વેશ્ચનને આમાં વિકલનથી જ કરવું પડશે એટલે થોડો ટાઈમ લાગ્યો કે જેમાં બે કન્સેપ્ટ તમારે ભેગા કરવા પડશે. સતત છે તો એના પરથી તમને બે ઇક્વેશન કન્ડિશન મળી. ત્રીજી કન્ડિશન લેવા માટે કમ્પલસરી તમારે શું કરવું પડ્યું? વિકલનનો યુઝ કરવો જ પડશે. ઓકે, સો આજના સેશન માટે આપણે આટલા ક્વેશ્ચન રાખીએ. બાકીના નેક્સ્ટ ક્વેશ્ચનની અંદરથી વિકલનનો પણ ઉપયોગ કરતા શીખીશું. ઓકે.